તો વિદ્યાર્થીઓ આપણે રિંગ હોમોમોર્ફિઝમ અને એના એક્ઝામ્પલ સ્ટડી કર્યા. હવે એના રિગાર્ડિંગ થોડા થિયરમ્સ છે એ જોઈ લઈએ. તો એક વસ્તુ સમજી લો કે જી થી જી ડેશ, અને વધારે સારી રીતે કહીએ તો જી સ્ટાર 1 થી જી ડેશ સ્ટાર 1 આ કોઈ હોમોમોર્ફિઝમ હોય તો એના માટેના આપણે ગ્રુપ થિયરીની અંદર થોડા થિયરમ્સ કરેલા, તો એના એ થિયરમ્સ આપણે અહીંયા લાગુ પાડી શકીએ. કારણ કે જો રિંગ હોમોમોર્ફિઝમ હોય, જો તમારી પાસે શું હોય, રિંગ હોમોમોર્ફિઝમ હોય, તો એ અલ્ટિમેટલી આર પ્લસ થી આર ડેશ પ્લસ નું ગ્રુપ હોમોમોર્ફિઝમ તો ખરું જ. તો ગ્રુપ હોમોમોર્ફિઝમ થાય તો એના જેટલા થિયરમ થાય અહીંયા આપણે લાગુ પાડી શકીએ. તો અહીંયા આપણે એક સ્ટેટમેન્ટ લખીશું કે phi r પ્લસ ડોટ થી r ડેશ બીગો પ્લસ બીગો ડોટ is homomorphism. Then તો નંબર 1, phi ની અંદર જે ઝીરો એલિમેન્ટ હશે એ એસોસિએટ થશે જમણી બાજુની રિંગના ઝીરો એલિમેન્ટ જોડે, અને આપણે ઝીરો ડેશ વડે થશે. જ્યાં ઝીરો ડેશ ક્યાં છે, આર ડેશ ની અંદર, અને શું છે, ઝીરો એલિમેન્ટ છે. શું છે? ઝીરો એલિમેન્ટ. સેકન્ડ, phi ઓફ માઇનસ પી, જ્યાં પી જે છે ક્યાં છે, આર નો એલિમેન્ટ છે, તો એને માઇનસ મતલબ કે એડિટિવ ઇનવર્સ. તો phi ઓફ માઇનસ પી એ થઈ જશે માઇનસ ઓફ phi. આ બેઝિક જ છે. આ બધું તમે ક્યાં કર્યું છે, ગ્રુપ થિયરી અંદર કરેલું જ છે. ઓકે, તો અહીંયા ડોટની વાત નથી કરતા આપણે, જસ્ટ પ્લસ અને આ જે આઈડેન્ટિટી છે શું છે, એડિટિવ છે, તો માટે પ્લસ ની જ વાત કરી રહ્યા છીએ. પ્લસ અને એને કોરસ્પોન્ડિંગ ત્યાં સામે બીજું પ્લસ હોય. થર્ડ, આ અગત્યનું છે કે H જે છે એ સબગ્રુપ હોય કોનું, R પ્લસ નું. H જે છે શું છે, સબગ્રુપ હોય R પ્લસ નું. તો નોર્મલ માટે પણ હતું, પણ આપણે પહેલા સબગ્રુપ માટે જોઈએ. તો H સબગ્રુપ હોય R પ્લસ નું, તો phi H શું, phi H સબગ્રુપ થશે R ડેશ બીગો પ્લસ. તો આને સમજવું હોય તો આ શું કહેવા માંગે છે કે આ કોઈ G, આ એની અંદર કોઈ H છે, તો એને કોરસ્પોન્ડિંગ phi H ક્યાં આવશે? સોરી, અહીંયા G ની જગ્યાએ R છે, તો આપણે R લઈને ચાલીશું. અહીંયા R ડેશ, તો H ને કોરસ્પોન્ડિંગ phi H ક્યાં આવશે? માનો કે આ છે phi H, આ ખેપો phi માટે આ શું છે, phi H. તો phi H છે પણ શું થઈ જશે, સબગ્રુપ થશે R ડેશ ની અંદર. બરાબર. અને આ જ રીતે રિવર્સ, કે અહીંયા તમે phi H લો, અહીંયા કોઈ પણ એક લો, તો એની ઇન્વર્સ ઇમેજ આ સાઈડ શું થઈ જશે, સબગ્રુપ. તો એ બતાવી લઉં કે નંબર 4 કે H ડેશ તમે સબગ્રુપ લઈ લો છો R ડેશ ની અંદર, તો ઇમ્પ્લાય phi ઇન્વર્સ H ડેશ સબગ્રુપ થઈ જશે R પ્લસ. તો આની પ્રૂફ એકદમ ઈઝી છે. પ્રૂફ માટે શું કરશો, સેમેસ્ટર 5 ગ્રુપ થિયરી. નેક્સ્ટ, હવે સબરિંગ માટે વાત કરીએ. તો સ્ટેટમેન્ટ છે phi R3 R dash homomorphism, then નંબર 1. તો કુલ 4 સ્ટેટમેન્ટ ભણીશું, એમાંનું એક. તો શું કહે છે, માનો કે U is subring, U શું છે, સબરિંગ છે ઓફ R. તો ઇમ્પ્લાય phi U જે હોય એ પણ શું થશે, સબરિંગ ઓફ R ડેશ. તો ડાયાગ્રામથી સમજીએ તો આ કોઈ R, આ કોઈ R ડેશ, અને એની અંદર આપણે ઘટક લઈએ છીએ
એને કહીએ છીએ આપણે યુ. તો યુ છે સબરિંગ ઓફ આર, તો એને કોરસ્પોન્ડિંગ તમને જે બી અંડર ફાઈ ઇમેજ મળશે ફાઈ ઓફ યુ, તો એ શું થઈ જશે સબરિંગ ઓફ આર ડેશ. તો સાબિત કરવા માટે તો યાદ કરો સબરિંગ કઈ રીતે બતાવતા હતા, રિકોલ સબરિંગની ડેફિનેશન શું હતી, તો પહેલા તો યુ જે છે શું હોવું જોઈએ સબસેટ ઓફ આર હોવો જોઈએ, અને યુ પોતે રિંગ થઈ જાય, અને રિંગ થવા માટે શું થઈ જશે નોન એમ્પ્ટી સબસેટ, તો યુ શું થઈ જશે નોન એમ્પ્ટી સબસેટ, અને એના માટે પણ બે બાઇનરી ઓપરેશન હશે. તો આપણે નેસેસરી સફિશિયન્ટ કન્ડિશન મળ્યા હતા યુ ઇઝ સબરિંગ ઓફ આર ઇફ એન્ડ ઓનલી ઇફ, એ આ વસ્તુ, અને બીજું શું કે a માઇનસ બી જે છે ક્યાં જવું જોઈએ યુ ની અંદર, અને a ઇન્ટુ બી પણ ક્યાં જવું જોઈએ યુ ની અંદર, જ્યાં a અને b ક્યાં લેવાના છે યુ ના અંદર. જો આવું થઈ જાય તો આપણે કહીશું કે યુ ઇઝ સબરિંગ ઓફ આર. તો એના આધારે આપણે આ બતાવીશું. તો જોઈએ આની પ્રૂફ. તો પ્રૂફ ચલો જે હાઇપોથેસિસ આપેલી છે એને લઈ લઈએ, બરાબર. ચલો યુ સબરિંગ છે, એનો યુ સબસેટ ઓફ આર હોવાનું, અને યુ પોતે શું હોવાનું નોન એમ્પ્ટી, બરાબર. તો ફાઈ ઓફ યુ ની જે વાત કરીએ તો ફાઈ ઓફ યુ એ સબસેટ કોનો થવાનો, ફાઈ ઓફ યુ જે છે સબસેટ કોનો થવાનો ફાઈ આર નો, અને ફાઈ આર છે ક્યાં આર ડેશ ની અંદર, તો અલ્ટિમેટલી કહી શકાય કે ફાઈ યુ જે છે એ સબસેટ થશે આર ડેશ. તો એક વસ્તુ આમ. બીજું યુ નોન ફાઈ છે, મતલબ કે એની અંદર એક આઈડેન્ટિટી એલિમેન્ટ તો છે જ, કારણ કે એ સબરિંગ છે. તો એના આધારે ફાઈ 0 કરશો તો એ શું થશે 0 ડેશ, અને 0 ડેશ ક્યાં જશે ફાઈ ઓફ યુ ની અંદર. તો એનો મતલબ કે ફાઈ ઓફ યુ જે છે એ પણ શું છે નોન એમ્પ્ટી. તો બે વસ્તુ જોઈ લીધી આપણે સબસેટ અને નોન એમ્પ્ટી. હવે આપણે શું બતાવવાનું છે સબરિંગ, તેના માટે બે મેમ્બર લેવા પડે. તો લેટ a ડેશ અને b ડેશ ની બે મેમ્બર લઉં છું ક્યાં ફાઈ ઓફ યુ ની અંદર, અને મારે શું બતાવવાનું છે a ડેશ માઇનસ b ડેશ ફાઈ ઓફ યુ માં બતાવવાનું, અને a ડેશ ઇન્ટુ b ડેશ ક્યાં બતાવવાનું ફાઈ ઓફ યુ ની અંદર બતાવવાનું. તો આ બે ફાઈ ઓફ યુ ની અંદર હોય વિદ્યાર્થીઓ, તો એના મતલબ શું થશે કે એવા કોઈ આપણને a અને b મળશે ક્યાં યુ ની અંદર, કે જેથી શું થવાનું ફાઈ ઓફ a બરાબર શું થશે a ડેશ, અને ફાઈ ઓફ b બરાબર શું થવાનું b ડેશ. તો હવે વાત કરીએ a ડેશ માઇનસ b ડેશ ની, તો એની કિંમત રાખીશું તો શું થવાનું ફાઈ ઓફ a માઇનસ ફાઈ ઓફ b. ફાઈ શું છે હોમોમોર્ફિઝમ, તો આને આ રીતે લખી શકાય ફાઈ ઓફ a માઇનસ b, આ કે ના, અને શું લખી શકાય ફાઈ ઓફ a માઇનસ b. અને ધ્યાનથી જુઓ તો યુ શું આપેલું છે સબરિંગ, અને સબરિંગ હોય તો a માઇનસ b પણ ક્યાં જાય યુ ની અંદર. તો એનો મતલબ આ ક્યાં જશે, આખું જે ઘટક છે ક્યાં જશે ફાઈ ઓફ યુ ની અંદર. રીઝન કે a માઇનસ b ક્યાં જવાના યુ ની અંદર, કારણ કે યુ શું છે સબરિંગ છે. તો એ કન્ડિશન ઓકે થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન માટે શું સિમિલરલી a ડેશ b ડેશ શું થઈ જશે ફાઈ a ફાઈ b. અગેન ફાઈ શું છે રિંગ હોમોમોર્ફિઝમ, તો શું થઈ જવાનું ફાઈ ab, અને ab પણ ક્યાં જશે યુ ની અંદર, કે જેથી ફાઈ શું થશે ફાઈ ab ક્યાં જશે ફાઈ યુ ની અંદર, કારણ કે ab ક્યાં જશે યુ ની અંદર. કેમ, કારણ કે યુ શું છે સબરિંગ. તો આ કન્ડિશન આના દ્વારા શું કહી શકીએ કે ફાઈ યુ ઇઝ સબરિંગ ઓફ આર ડેશ. નેક્સ્ટ જે છે એ થોડુંક અલગ છે, આઈડિયલ માટે છે. કે માનો કે I ઇઝ આઈડિયલ હોય of ring R, then phi of I is ideal of, હવે તમને એમ થશે કે અહીંયા r ડેશ હશે, પણ એ જ છે વોર્નિંગ, અહીંયા r ડેશ નથી, અહીંયા r ડેશ ની જગ્યાએ શું છે phi r છે. શું છે phi r, એટલે કીપ ઇન માઇન્ડ, આ ભૂલતા નહીં. ઓકે, પ્રૂફ જોશો તો તમને આઈડિયા જશે કે કેમ phi r ની જ વાત કરવામાં આવે છે. ઓકે, તો આઈડિયલ માટે શું બતાવવું પડે રિકોલ. કોઈને આઈડિયલ બતાવવા એના માટે શું બતાવવું પડે કે I is ideal of R. એના માટેની પ્રોપર્ટી કેટલી if and only if I પોતે શું થશે પહેલા સબરિંગ, કે ના, અને સેકન્ડ IR
આર આઈ ક્યાં જવા જોઈએ? આઈ ની અંદર, જ્યાં આર ક્યાં છે આર ના મેમ્બર અને આઈ ક્યાં છે આઈ ના મેમ્બર. તો એ જ રીતે આપણે ફાઈ ઓફ આઈ ને બતાવીશું આઈડિયલ ઓફ ફાઈ આર. તો જોઈએ તો પ્રૂફ. તો બેઝિક વાત છે કે આઈ આઈડિયલ છે તો આઈ સબસેટ ઓફ આર હોવાનો. ઇમ્પ્લાય ફાઈ ઓફ આઈ જે છે એ શું થવાનો છે? ફાઈ ઓફ આર નો સબસેટ. મારે આની અંદર આઈડિયલ બતાવવાનું છે. અને અબવ થિયરમ, જ્યાં અબવ થિયરમ કર્યો એના આધારે તમે કહી શકો કે ફાઈ ઓફ આઈ શું થશે? સબરિંગ થશે ઓફ ફાઈ આર. હાલ જ વાત કરી હતી ને આપણે, થોડી વાર પહેલા વાત કરી હતી યુ સબરિંગ હોય તો ફાઈ યુ શું થાય? સબરિંગ ઇન આર ડેશ. પણ આપણે આ પણ વાત કરી હતી કે ફાઈ યુ જે છે એ સબસેટ ઓફ ફાઈ આર પણ ખરો. તો ફાઈ યુ જે છે એ સબરિંગ ઓફ ફાઈ આર પણ થાય અને આર ડેશ પણ થાય. તો એના મતલબ આ આગલા થિયરમના આધારે થઈ જાય. હવે બતાવવાનું શું થયું? બે મેમ્બર. તો બે મેમ્બર લેવા પડશે મારે. તો એક મેમ્બર હું લઈ લઉં છું આર ડેશ. ક્યાં લઉં છું? ફાઈ આર ની અંદર. અને એક લઉં છું આઈ ડેશ. એ લઈશું આપણે ફાઈ ઓફ આઈ. તો એક મેમ્બર બતાવો, પછી એના આધારે બીજો તમને આઈડિયા આવી જશે. બરાબર? તો આ બેના આધારે શું કહી શકાય કે આર ડેશ ફાઈ આર ની અંદર છે, મતલબ કે એવો કોઈ તમને સ્મોલ આર મળશે રિંગ આર ની અંદર, સચ ધેટ આર ડેશ બરાબર શું થતું હશે? ફાઈ ઓફ આર. સિમિલરલી આના માટે શું લખી શકાય કે એવો કોઈ તમને આઈ મળશે આઈ ની અંદર, કેપિટલ આઈ ની અંદર, સચ ધેટ ફાઈ ઓફ આઈ બરાબર શું લખાશે? આઈ ડેશ. તો હવે મારે આ બંનેનો ગુણાકારને ક્યાં લઈ જવાનો છે? ફાઈ આઈ ની અંદર લઈ જવાનો છે. તો આર ડેશ આઈ ડેશ આનું મારે કન્સિડરેશન કરું તો આર ડેશ ની કિંમત રાખી દઈશું તો શું થશે વિદ્યાર્થીઓ? ફાઈ આર. ના આઈ ડેશ થઈ જશે ફાઈ ઓફ આઈ. અગેન ફાઈ શું છે? રિંગ હોમોમોર્ફિઝમ. તો એના આધારે આપણે કહી શકીએ કે ફાઈ ઓફ આર આઈ. અને આ જે છે ક્યાં જશે? ફાઈ ઓફ આઈ ની અંદર. રીઝન કે આર આઈ જે ખરું એ ક્યાં જશે? આઈ ની અંદર, કારણ કે આઈ શું છે? આઈડિયલ છે. સિમિલરલી રિવર્સ પણ થઈ જશે આઈ ડેશ આર ડેશ, કારણ કે આઈ આર ક્યાં જશે? આઈ ની અંદર, કારણ કે આઈ શું છે? આઈડિયલ. કે જેથી આપણે સાબિત કરી દીધું કે સબરિંગ છે અને આ બી કન્ડિશન હોલ્ડ કરાઈ. તો આ ફાઈ આઈ શું થઈ જશે? આઈડિયલ ઇન ફાઈ આર. રાઈટ? તો આ જ રીતે રિવર્સ બે સ્ટેટમેન્ટ છે. જે ગ્રુપ થિયરીમાં હતા એ જ રીતના. થર્ડ સ્ટેટમેન્ટ શું છે કે માનો કે યુ ડેશ સબરિંગ હોય આર ડેશ ની અંદર, તો એની ઇનવર્સ ફાઈ ઇનવર્સ યુ ડેશ શું થશે? સબરિંગ ઓફ આર. અને સિમિલરલી એક આઈડિયલ માટે. તો એ તમારા માટે હોમવર્ક છે, તમે જાતે કરી લેજો. હવે એનાથી થોડાક આગળ વધીએ આપણે. તો યુનિટીની વાત કરીએ. તો હવે તમને પ્રશ્ન હશે કે 0 માટે ફાઈ 0 જે કર્યું 0 ડેશ, તો અહીંયા શું થઈ ગયું? એ 0 એલિમેન્ટ ઓફ આર ડેશ થઈ ગયું. 0 એલિમેન્ટ ઓફ આર ડેશ થઈ ગયું. તો શું 1 માટે એવું થાય ખરું કે ફાઈ 1 જે છે એ યુનિટી થાય ખરી? તો એની ચર્ચા કરીએ. તો એના માટે એક થિયરમ છે, એ થિયરમના આધારે તમને આઈડિયા આવશે. તો સ્ટેટ થિયરમ. માનો કે યુનિટીની વાત કરીએ તો આર ઇઝ શું લઈશું આપણે? રિંગ વિથ યુનિટી. આર ઇઝ રિંગ વિથ યુનિટી અને ફાઈ આર પ્લસ ડોટ અને એક બીજી રિંગ લઈ લઈએ છીએ આર ડેશ બીગો પ્લસ બીગો ડોટ. એ છે હોમોમોર્ફિઝમ. શું છે? હોમોમોર્ફિઝમ. અને કન્ડિશન છે સચ ધેટ એવું હોમોમોર્ફિઝમ ડિફાઇન કરવાનું કે ફાઈ 1 એ 0 ડેશ ના થવું જોઈએ. આ એક કન્ડિશન છે કે ફાઈ 1 છે શું ના થવું જોઈએ? 0 ડેશ ના થવું જોઈએ. તો સાબિત કરો કે then phi 1 is, યાદ રાખજો, the unity is the unity of ring. કઈ ring? r dash નહીં, phi r. r dash નહીં, કઈ? phi r. બરાબર?
સાબિત કરશો પછી તમને આઈડિયા આવશે કે કેમ phi r પ્રૂફ. તો પ્રૂફ જોઈએ તો યુનિટી માટે શું કરવું પડશે? આપણે યુનિટી ક્યારે કહીએ? તો સિમ્પલી યાદ કરો, યુનિટી માટે રિકોલ. યુનિટી ક્યારે સાબિત થાય? કે a into 1 1 into a બરાબર a આવી જાય તો આપણે શું કહીશું? 1 is the unity in ring. તો અહીંયા મારે શું બતાવવાનું છે? phi 1. તો એના માટે મારે એક મેમ્બર લેવો પડશે a ડેશ. તો લેટ આની અંદર યુનિટી બતાવવાનું છે તો લેટ a ડેશ આની અંદર એક મેમ્બર લઈ લઉં છું phi r. આની અંદર મેં એક મેમ્બર ક્રિએટ કર્યો છે. હવે એના આધારે મારે બતાવવાનું છે. તો a ડેશ phi r ની અંદર હોય તો હું કહી શકું કે ધેર એક્ઝિસ્ટ એવો કોઈ મને a મળશે ક્યાં? રિંગ r ની અંદર સચ ધેટ a બરાબર શું લખાતું હશે? phi of a ડેશ. ઓકે ના? અને a r ની અંદર છે ને, r કેવી છે? રિંગ વિથ યુનિટી છે. તો આપણે આવું લખી શકીએ કે ઇમ્પ્લાય a into 1 is equal to a is equal to 1 into a. રીઝન 1 શું છે? યુનિટી ઇન r. 1 શું છે? યુનિટી ઇન r. હવે હોમોમોર્ફિઝમ નો ઉપયોગ કરીએ, બંને બાજુ phi લગાવીએ. phi of a into 1 is equal to phi a is equal to phi of 1 into a. અને આ રિંગ હોમોમોર્ફિઝમ છે તો અલગ પણ થશે. તો શું થવાનું? phi a phi 1 is equal to phi a is equal to phi 1 phi a. અને phi a ની વેલ્યુ શું હતી વિદ્યાર્થીઓ? a ડેશ હતી. તો એ રાખી દઈએ છીએ a ડેશ phi 1 a ડેશ is equal to phi 1 a ડેશ. તો આ તો એક રેન્ડમ મેમ્બર, તો આવું દરેક મેમ્બર માટે થશે phi r. તો દરેક મેમ્બર માટે જો આવું થતું હોય તો phi 1 ને શું કહેવાય? દરેક a ડેશ મેમ્બર માટે એવું થતું હોય કે એની જોડે phi 1 મલ્ટીપ્લાય કરતા a ડેશ રિટર્ન આવે તો એનો મતલબ શું થઈ ગયું? phi 1 is the unity. આ શું થઈ ગઈ? યુનિટી. આના માટે phi. તો અહીંયા ધ્યાન આપો, phi r ને કેમ આપણે હાઇલાઇટ કર્યો છે? કે phi r પ્રૂફ થઈ ગઈ છે. હવે સમજીએ કે કેમ phi r જ y. બરાબર? તો અહીંયા a ડેશ phi r ને લેતા તમને a રિંગમાં મળે અને રિંગની અંદર મળવાથી રિંગ વિથ યુનિટી છે એનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ એના માટે. બરાબર? તો આ થિયરમના આધારે આપણે એક રિમાર્ક લખી શકીએ. શું રિમાર્ક લખી શકીએ? કે જ્યારે આ હોમોમોર્ફિઝમ જે છે એની અંદર આપણે ટર્મ એડ કરી દઈએ કે ઓન ટુ. શું એડ કરી દઈએ? ઓન ટુ. તો ઓન ટુ એડ કરશું ત્યારે તો શું થઈ જવાનું? phi r જે રિપ્લેસ થઈ જશે r ડેશ સાથે. તો આવું થશે ત્યારે હંમેશા phi 1 જે છે શું થઈ જવાની છે? યુનિટી થશે ઇન r ડેશ. બરાબર? તો ઓન્લી હોમોમોર્ફિઝમ હોય ત્યારે phi 1 જે છે એ યુનિટી થાય phi r માટે. પણ જ્યારે આપણે શું કહીએ ઓન ટુ ત્યારે phi 1 છે યુનિટી થશે r ડેશ. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ થિયરમ કરીએ આપણે. નેક્સ્ટ થિયરમનું સ્ટેટમેન્ટ છે r is ring with unity. Let r is ring with unity if phi r plus dot r dash bigo plus bigo dot is not zero homomorphism. હવે આ એટલે શું? તો zero homomorphism કોને કીધું તો યાદ કરો, રિકોલ. zero homomorphism શું હતું? કે phi of a is equal to 0 dash. દરેક મેમ્બર માટે એસોસિએટ કરે for all a in r. તો એને આપણે શું કહેતા હતા? zero homomorphism. હવે શું અહીંયા કહે છે કે zero homomorphism નથી. તો એનો મતલબ શું કહી શકીએ આપણે? that is કહી શકીએ કે phi of r આની જે ઇમેજ છે એ ટોટલી 0 ડેશ તો નથી જ. આવું આપણે કહી શકીએ. તો શું કહે છે સ્ટેટમેન્ટ? કે r કોઈ રિંગ વિથ યુનિટી હોય અને phi જે છે ઝીરો હોમોમોર્ફિઝમ ના હોય અને આ r ડેશ છે એ તમારા માટે ઇન્ટિગ્રલ ડોમેન હોય. આ શું હોય? ઇન્ટિગ્રલ ડોમેન હોય. અને ઇન્ટિગ્રલ ડોમેન હોય તો સાબિત થઈ જશે કે phi 1 જે છે એ યુનિટી થાય, યુનિટી ઓફ r ડેશ. તો r ડેશ ની યુનિટી થવા માટે phi 1 ને
બે કન્ડિશન છે, કાં તો એ ઓન ટુ હોમોમોર્ફિઝમ હોય અથવા તો એ ઝીરો હોમોમોર્ફિઝમ ના હોય. કાં તો ઝીરો હોમોમોર્ફિઝમ ના હોય અથવા તો એ શું હોય, ઓન ટુ હોય. ત્યારે phi 1 શું થઈ જશે, યુનિટી ઓફ r ડેશ. હવે આમાં ઇન્ટિગ્રલ ડોમેનનો એક રસ છે આની અંદર. આ મહત્વનું વાક્ય છે કે r ડેશ ઇઝ ઇન્ટિગ્રલ ડોમેન. તો હવે યાદ કરો, ઇન્ટિગ્રલ ડોમેન એટલે શું હતું, રિકોલ કે ઇટ હેઝ નો ઝીરો ડિવાઇઝર. ઇટ હેઝ નો ઝીરો ડિવાઇઝર. અથવા તો બીજા શબ્દમાં કહીએ કે ab ઇઝ ઇક્વલ ટુ ac અને ઝીરો ડિવાઇઝર ના હોય તો કેન્સલેશન લો હોલ્ડ કરે ને આપણે b ઇઝ ઇક્વલ ટુ c લખી શકીએ. તો એનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરીએ. તો સ્ટેટમેન્ટ, હવે આની પ્રૂફ તરફ જઈએ. તો પ્રૂફ, તો આપણે જોડે જે હાઇપોથેસિસ હતું એનો ઉપયોગ કરીએ કે phi r એ ટોટલી ઝીરો તો નથી. phi r એ ટોટલી ઝીરો તો નથી, કારણ કે શું છે, ઝીરો હોમોમોર્ફિઝમ નથી, ઇઝ નોટ ઝીરો હોમોમોર્ફિઝમ. હવે આપણે a ડેશ લઈએ છીએ ક્યાં, phi r. તો એનો મતલબ શું થઈ ગયો કે a ડેશ જે છે એ ઝીરો ડેશ નથી. આટલી લાઈન ક્લિયર. અને આની અંદર એનો મતલબ શું થશે કે એક આપણને મેમ્બર a મળશે આની અંદર કે જેથી a ડેશ બરાબર શું લખાતું હશે, phi of a. નાઉ મેં ખાલી આટલાની વાત કરી અને આટલાની અંદર આપણને ખબર છે કે phi 1 શું છે, યુનિટી ઓફ phi. હું આ r ડેશ ની વાત નથી કરતો, ખાલી phi r ની વાત કરું છું. આના અંદર તો શું છે, યુનિટી છે. તો એના અંદર હું કહી શકું કે a ડેશ ઇન્ટુ phi 1 is equal to a dash અને is equal to phi 1 a dash. તો આને હું આપી દઉં છું ઇક્વેશન બનાવવાનો હું યુઝ કરીશ. હવે આપણે ઇન જનરલ r ડેશ માટે બતાવવાનું છે. તો r ડેશ માટે એક બીજો મેમ્બર હું લઈ લઉં છું b ડેશ અને એવું લઉં છું કે r ડેશ. તો આટલે મેં શું લીધું હતું, phi r લીધું. હવે ક્યાં લઉં છું, r ડેશ ની અંદર લઉં છું. બરાબર. તો b ડેશ અને હવે મલ્ટીપ્લિકેશન ની વાત કરું તો ડોટ, બીગો ડોટ. આ ક્યાં લીધું છે, r ડેશ ની. તો એની અંદર મલ્ટીપ્લિકેશન કયું આવશે, ડોટ વાળું આવશે. તો b ડેશ ડોટ અને આ જ a ડેશ નો હું ઇસ્તેમાલ કરીશ. તો b ડેશ ડોટ a ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે a ડેશ ને શું લખાશે આના આધારે, તો b ડેશ બીગો ડોટ a ડેશ ની કિંમત શું છે આના આધારે લઈ છીએ તો a ડેશ, અહીંયા જે ડોટ આવશે, સોરી કયો આવશે, તો a ડેશ બીગો ડોટ phi. અને આને હું આ રીતે પણ લખી શકું કે b ડેશ, કેમ કે એસોસિએટિવ લો હોલ્ડ કરવાનું, અથવા તો હજી એકવાર લખું તો આ રીતે પણ લખી શકાય